બનાસકાંઠાથી સમાચાર સામે આવી રહ્યા છે। બનાસકાંઠાના વાવમાંથી કોલ સેન્ટર ઝડપાયો। આટલું મોટું કોલ સેન્ટર ઝડપવાથી બનાસકાંઠા પોલીસે ઇમરજન્સી આરોપીઓ બાબતે ડીસામાં પ્રેસ કોન્ફરન્સ યોજી હતી। બનાસકાંઠાના જિલ્લાના વાવ તાલુકાના દીપાસર ગામેથી લોન આપનારા બહાને વિદેશી નાગરિકોને લલચાવીને ફોન ઉપર બેંક એકાઉન્ટની માહિતી કઢાવી અલગ અલગ ચાર્જીસના નામે રૂપિયા પડાવતું કોલ સેન્ટર બનાસકાંઠાની સાયબર ક્રાઇમ પોલીસે ઝડપી પાડ્યો હતો, જેમાં 11 યુવક અને 5 યુવતીઓ સહિત 16 જેટલા આરોપીઓની ધરપકડ કરવામાં આવી હતી। આ બાબતે થરાદ ડીવાયએસપી એસ.એમ. વાતુરિયા દ્વારા પોલીસ મથકે પ્રેસ કોન્ફરન્સ યોજી માહિતી આપવામાં આવી હતી। બનાસકાંઠા જિલ્લાના વાવ તાલુકાના દીપાસર ગામના ભરતસિંહ નાગજીભાઈ વેજીયાની રજૂઆત આધારે દીપાસર ગામની સીમમાં રહેણાંક મકાનમાં રેડ પાડતા ઇન્ટરનેશનલ કોલ સેન્ટર મળી આવ્યો હતો। રેડ કરાતા સોલાર કંપનીના કર્મચારીઓના બહાને કોલ સેન્ટર ચલાવવા હોવાની બાતમી મળી હતી, જેથી સાયબર ક્રાઇમની ટીમે ઓચિંતી રેડ કરાતા આસામ, મિઝોરમ, નાગાલેન્ડ, નેપાળ, અમદાવાદ, આણંદ સહિતના યુવક યુવતીઓની શંકાસ્પદ રીતે કોલ કરી વિદેશી નાગરિકોને લોન આપવાના બહાને ફસાવા હોવાનું જાણવા મળ્યું હતું, જેથી પોલીસે તમામની અટકાયત કરી આ બાબતે થરાદ ડીવાયએસપી દ્વારા પ્રેસ કોન્ફરન્સ યોજી હતી, જેમાં મકાન ઉપર મોટા ટાવર હોવાથી આ કોલ સેન્ટર ઇન્ટરનેશનલ કનેક્શન સાથે જોડાયેલું હોવાનું બહાર આવ્યું હતું। જેમાં પોલીસે 25 લેપટોપ, 30 મોબાઈલ, 29 હેડફોન, 1 પ્રિન્ટ, 5 યુપીએસ, 10 લેપટોપ ચાર્જર, 8 ડેટા કેબલ, 8 સેમસંગ ઇયરફોન, કેલ્ક્યુલેટર, કનેક્શન પોઈન્ટ 4 રાઉન્ડ મળી કુલ 6,50,900નો મુદ્દામાલ અને આરોપીઓના પર્સનલ મોબાઈલ 20 તેમજ ટેબ્લેટ અને રોકડ 36,000 કુલ મળીને ₹8,36,900નો મુદ્દામાલ જપ્ત કર્યો હતો। પ્રાપ્ત માહિતી મુજબ દીપાસર વિસ્તારમાં જ્યાં મકાન આવેલું છે તે વાવના વર્તમાનના સરપંચ દિવાળીબેન નાગજી સોઢાના પરિવારનું છે, જેમાં તેમના એક દીકરા તાલુકા ભાજપના હોદ્દેદાર પણ છે। સરપંચ પરિવાર ખેતરમાં રહે છે અને આ મકાન કોલ સેન્ટરના સંચાલકો સોલારનું બહાનું ધરી મકાન રિનોવેશન કરાવી ભાડામાં વાળવાનું નક્કી કર્યું હતું। જે ઘરમાં કોલ સેન્ટર ચાલતું હતું તે ઘરના માલિકે ભરતભાઈ નાગજીભાઈ વેજીયાએ પોલીસને બાતમીના આધારે જાણ કરાતા ઇન્ટરનેશનલનું મોટું કોલ સેન્ટર ઝડપી પાડવામાં આવ્યું હતું। ત્યારે બનાસકાંઠાની પોલીસે પ્રેસ કોન્ફરન્સમાં જણાવ્યું હતું કે કોઈ અજાણ્યા વ્યક્તિ સાથે તમારી બેંક એકાઉન્ટની માહિતી શેર કરશો નહીં। લોન આપવાના બહાને કોઈ તમને ફોન કરે તો તેમની વાતમાં આવશો નહીં। જો તમને કોઈ શંકાસ્પદ કોલ આવે તો પોલીસને જાણ કરવા વિનંતી। જોતા રહો બ્યુરો રિપોર્ટ, સેન્ટ્રલ ભારત ન્યૂઝ, બનાસકાંઠાની સાથે। ધન્યવાદ।